ગુજરાતની અંદર 4 દિવસ સુધી ગરમીથી રાહતના એંધાણ નથી। ગુજરાતમાં ખૂબ જ ધમધમતી ગરમી જોવા મળી રહી છે। આવી ગરમીમાં ઘરની બહાર નીકળવું મુશ્કેલ થઈ રહ્યું છે। ગરમીનો પારો દિવસે ને દિવસે ઉચકાઈ રહ્યો છે। લોકો બહાર નીકળવાનું પણ ટાળે છે, પરંતુ જે લોકો રોજી માટે પોતાનું ઘર ગુજરાન ચલાવવા બજારમાં જતા લોકોને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। આવા ધગધગ તાપમાં લોકોને મુશ્કેલીનો પડે તે માટે ભાભર શહેર ગ્રામ સમિતિ, પોલીસ તેમજ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો દ્વારા ઠંડી છાશનું વિતરણનું આયોજન કરવામાં આવ્યું, જેથી લોકોને ગરમીમાંથી રાહત મળે ને મોટી સંખ્યામાં રાહદારીઓ, વાહન ચાલકોએ ઠંડી છાશ પી અને ગરમીમાંથી રાહત અનુભવી। મામલતદાર સાહેબ ભાભર નગરપાલિકાના પ્રમુખ બાલુભાઈ ચીનુભા, પીએસઆઈ સાહેબ અમિતભાઈ માળી, કમલેશભાઈ પ્રજાપતિ, વનરાજસિંહ, વિક્રમસિંહ તથા ભારતીય જનતા પાર્ટીના અન્ય આગેવાનો તથા પોલીસ સ્ટાફે આ સેવાના સદભાગી બન્યા હતા। એવા યોગેશ જોશી, એજીપી ન્યૂઝ ઇન્ડિયા। હાઈ લેવલની ગરમી પડતી હોવાથી નગરજનોએ સાથે મળી અને છાશ વિતરણનો પ્રોગ્રામ રાખવામાં આવેલો અને નગરજનોની અંદર જે ગામડાવાળા આવે એ લોકોને ઠંડી છાશનું વિતરણ કરી અને લોકોને રાહત મળે એ રીતની કાર્યવાહી કરવામાં આવી, જેમાં ભાભર પીએસઆઈ, ભાભર નગરપાલિકાના શહેર પ્રમુખ, શહેર ભાજપ પ્રમુખ વગેરે આગેવાનોએ હાજરી આપી અને સેવાની પ્રવૃત્તિ કરી અને લોકોને રાહત